આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। જય જોહાર, જય આદિવાસી। સમાજના આગેવાન તરીકે સર્વ સમાજના મિત્રોને, ભાઈ બહેનોને, બાળકોને બધાને વિનંતી કરવા માંગુ છું। આવતીકાલે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન છે। એમાં તમામ નાના મોટા બધાએ સાથ સહકાર આપવાનો છે। એનું એક જ કારણ છે, SC ST જે આપણો સમાજ છે એ સમાજની વિરુદ્ધ જઈને સરકારે અને સુપ્રીમ કોર્ટે વિરુદ્ધમાં કાયદો આપ્યો છે। આરક્ષણ રદ થશે, અમે જમીન પર આવી જઈશું, રોડ પર આવી જઈશું, રોજીરોટીનો સવાલ થશે, શિક્ષણમાં સમસ્યા થશે। આવનારા દિવસોમાં અમારો સમાજ ખતમ થઈ જશે અને માટે તમામ સમાજના આગેવાનોને વિનંતી કરું છું, આવતીકાલે ભારત બંધના એલાનને સહયોગ આપો, સહકાર આપો। આ દેશના મૂળ માલિકો છે અને દેશના મૂળ માલિકોને આવી તકલીફ વેઠવી પડે એ ક્યાં સુધી વેઠી શકાય તેમ નથી। હવે ચૂપ બેસવાની જરૂર નથી। આપણે આ દેશમાં સંચાલન આપણે કરવાનું છે। આપણી સરકાર હોવી જોઈએ, આપણો મત હોવો જોઈએ, આપણે કેમ થવું જોઈએ, કારણ કે આપણા પર સુપ્રીમ કોર્ટ કે સંસદ ઉપર નથી, પણ અમારી રૂઢિગત ગ્રામસભા એ સર્વોપરી છે અને રૂઢિગત ગ્રામસભા નક્કી કરે કે શું કરવાનું છે। આ દેશનું સુકાન એ આદિવાસીઓના હાથમાં હોવું જોઈએ, અમે ચલાવનારા હોવો જોઈએ અને માટે સમાજના તમામ આગેવાનો એ રાજકીય પક્ષમાં હોય કે ધાર્મિક પક્ષમાં હોય, ગમે ત્યાં હોય, એ સહયોગ આપે એવી ખાસ દરેકને હું વિનંતી કરું છું। જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન। અને આ બધાને જ વિનંતી છે કે આવતીકાલે આ બંધના એલાનમાં સહયોગ આપો। થેન્ક યુ વેરી મચ।